100 વર્ષ જૂની કઈ રિનોવેશન કર્યા વગરની આ જગ્યા છે. કચોરી એટલે કચોરી છે. અરે એમ નહીં હાલે. કચોરીની જગ્યા તો હશે. આ કચોરી તમારે એને ખાવી જ પડશે. આવી કચોરી તમે અત્યાર સુધીમાં રાજકોટમાં રાજકોટથી પણ લોકો મંગાવે છે કચોરી. મસાલો એટલો સૂટ આપણે નથી ખાતો. હા. રાજકોટ એમના મામાને ત્યાં સ્પેશિયલ લઈ જાય. અહીંથી જ્યારે જાય ને ત્યારે પેંડા નહીં લઈ જવાના. અચ્છા. રાજકોટ પેંડા નો લઈ જાય, અહીંથી કચોરી સ્પેશિયલ મામા માટે લઈ જવાની. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું સુરેન્દ્રનગરમાં અને અત્યારે સન્નાટો તમે જોવો છો, પણ સન્નાટો એના માટે છે કે આજ સન્ડે છે અને હાફ ડે છે, એટલે 2 વાગે અહીંયા બધું બંધ થઈ જાય. બધું બંધ થઈ જાય. અને ખાસ આજે આપણને વિઝિટ કરવા લઈ છે 100 વર્ષ જૂની દુકાન, જે આપણા ભરતભાઈ અહીંયાની વિશેષતા શું છે? અહીંની વિશેષતા એ છે કે ફરસાણ સ્વીટ તો ખરા, બીજું બધું, પણ વર્ષોથી એમને કચોરી વખણાય છે, મગની દાળની કચોરી. અચ્છા. અને એમના સંસ્થાપક શેઠ શ્રી ગાંડાલાલ બેચરદાસ, એમના નામથી જ તે ફેમસ છે. ઓકે. ગાંડાલાલ બેચરદાસની કચોરી. ઓકે. અને ફરસાણ પણ છે સાથે. જી. આઝાદી પહેલા 1931 94 વર્ષ થઈ ગયા છે ને 100 વર્ષ લગભગ એટલી કહી શકાય કે 100 વર્ષ જૂની દુકાન છે, હજી હયાત છે. અને અહીંયા ભાઈ છે, આપણે એમની સાથે પણ વાત કરશું કે અહીંયાની કચોરી કેમ ફેમસ છે અને કઈ રીતના શરૂઆત કરી હતી. ચાલો આવો અંદર આજે લાઈવમાં જ આપણે પૂછીએ. અહીંયા તમને જેવા અંદર એન્ટર થશો તો પહેલાં તો તમને હું શોપ વિઝિટ કરાવું. જૂનવાણી રીતની આખી શોપ છે અને 100 વર્ષ જૂની કઈ રિનોવેશન કર્યા વગરની આ જગ્યા છે. દાદા કેમ છો? મજામાં? હા. તો આજે પહેલાં તમારું મને નામ કહો. હા, મુકેશભાઈ રસિકલાલ શેઠ. મુકેશભાઈ રસિકલાલ શેઠ. દાદા તમારી અહીંયા કચોરી વખણાય છે, ફરસાણ પણ એટલું બધું હોય છે. હા. તો તમારી કચોરીમાં શું એવી વિશેષતા છે? મગની દાળની કચોરી બને, સ્પેશિયલ જૈન મગની દાળની કચોરી. જૈન ટોટલ. હા. ને મગની દાળની ને ઇતર કોમિક એનો ઉપયોગ કરે છે. એ એટલી ચાહના છે એટલી. બરાબર. તો આ જે ભાઈએ નામ લીધું આપણે ભરતભાઈએ, હા, ગાંડાલાલ બેચરદાસ, તો ગુજરી ગયા. એમનો ફોટો હશે? ફોટો આ રહ્યો. તમારા પિતાશ્રી ને? દાદા થાય. મારા દાદા થાય. આ છે ગાંડાલાલ દીકરો થઈ જમવા ગયો હોય, એ ચોથી પેઢી. આ છે ગાંડાલાલ બેચરદાસની કચોરી. મૂળ ક્યાંના? મૂળ સાયલા વતન. અચ્છા. અહીં લગભગ 100 વર્ષથી સ્થિર થઈ ગયા છે. તમારી કેટલી પેઢી થઈ અત્યારે હાલ? હું અત્યારે ગાંડાલાલ બેચરદાસમાં 3જી પેઢીમાં આવું. હા. મારો સન છે અક્ષયભાઈ, એ 4થી પેઢીનો. બરાબર. એનો દીકરો છે એ 7 વર્ષનો થઈ ગયો, એ 5મી પેઢી. અરે વાહ. એટલે ટૂંકમાં 5 પેઢીથી આજે પેઢી હચવાઈ રહી છે. હચવાઈ રહી છે. તો દાદા તમારી અહીંયાની કચોરીની વાત કરી હા, કે લોકો અહીંયા આવે છે ને કચોરીનો ટેસ્ટ માણે છે, તો એવી શું ખાસિયત છે આપણી કચોરીની અંદર? ટેસ્ટમાં તો શું છે કે મગની દાળ વાપરી છે ને એ સિવાય જે મસાલા અંદર જરૂર હોય બરાબર, એ આપણે જાતે બનાવીને વાપરી છે અંદર. ઓકે. તેજાના મસાલા અંદર નાખીને ટેસ્ટ કરવાનો. આ ગરમા ગરમ કચોરી અહીંયા લાઈવ બનતી હોય છે? હા, એ સવારે 9:30 ચાલુ થઈ જાય, બપોરના 3 વાગ્યા સુધી તો હોય દરરોજ ડેઈલી. અને રવિવાર દિવસે બંધ? રવિવારે 1-1.5 વાગે બંધ કરી દઈ. બરાબર. લાઈવ. તો એના સિવાયનું બીજી આપણે કઈ વાનગી બનાવતા હોવ છો? ફરસાણ તો ઘણી જાતનું છે. બરાબર. અત્યારે તમે જોવો છો ફુલવડી છે, એ પણ અહીંયા બનાવો? હા, આપણું હોય. બરાબર. હોમમેડ છે બધું? હોમમેડ. એ છે ઘઉંની પૂરી. ઘઉંની પૂરી છે. એ ચાટ પૂરી રેડી આવે. ચાટ પૂરી એ રેડી આવે. નાયલોન પવાનો ચેવડો આવે, વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, એ સિવાય મીઠાઈ આવે બધી. પાપડી છે, તીખા ગાંઠિયા છે, ખાખરા છે,
ને કેરીનો રસ પણ એવું બધું હા, એ બધું ચાલુ હોય છે. ચાલુ હોય છે. તો તમારી મને પહેલાં કચોરી ખવડાવો દાદા. ને અહીંયા આ લડ્ડુ છે ને છે એ ચૂરમાના લાડુઓ ચોખા ઘીના. ચોખા ઘીના લાડવા. તો મને કચોરી તમારી એક ખવડાવો પહેલાં. પેલા એક ટેસ્ટ કરો પછી ડીશમાં આવશે. પહેલાં તો દાદાની આજે કચોરી કે સુરેન્દ્રનગરના લોકો સુરેન્દ્રનગર તો ખરું પણ બોમ્બે વાળા લઈ જાય છે ફૂલ. બોમ્બે લઈ જાય તો તમારા પાર્સલ બહુ બધે જતા હશે છે. ને? ના રૂબરૂ જ આવે. હમ. આવો ને ભરતભાઈ અંદર. દાદા આની વેલિડ શું કહેવાય? હમ? આ કેટલા દિવસ સુધી સારી રહે? આ લગભગ બે દિવસ 3 દિવસ સુધી વાંધો નથી આવતો. એમ. હા, ને તમે ફ્રીજમાં રાખો તો 4-5 દિવસ વાંધો ન આવે. હમ. હમ. બાળકોને કુરિયર કરો કે નહીં? ના, અહીંયા આવો ને લઈ જાઓ. રૂબરૂ આવીને લઈ જાય. બરાબર. આની શું પ્રાઇસ છે? 240 રૂપિયા કિલો. 240 કિલો. 240 કિલો. 93 વર્ષ અત્યારે હાલ થઈ રહ્યા છે. અને ભરતભાઈ જ્યારે અહીંયા આવે ત્યારે કચોરીનો ટેસ્ટ તો અવશ્ય લે છે. ને રાજકોટ એમના મામાને ત્યાં સ્પેશિયલ લઈ જાય. અહીંથી જ્યારે જાય ને ત્યારે પેંડા નહીં લઈ જવાના. અચ્છા. રાજકોટ પેંડા ન લઈ જાય, અહીંથી કચોરી સ્પેશિયલ મામા માટે લઈ જવાની. જો ભાઈ અહીંયા તો વર્ષો જૂની જે કહેવાય સિકંદરની સિંગ અને નોવેલ્ટીના પરોઠા સાથે. નોવેલ્ટીના પરોઠા શાક એ ફેમસ છે. અને ખાસ રહી વાત કચોરીની, કે દાદાની કચોરી જે ગાંડાલાલ બેચરદાસની કચોરી છેલ્લા 93 વર્ષથી અહીંયા કન્ટિન્યુ ચાલુ છે ને લોકો ખાતા હોય છે. સુરેન્દ્રનગરની આ બેસ્ટ વાનગી છે. બહાર ગામથી મહેમાન આવે તો પહેલાં ઘરવાળાને એમ કહે કે કચોરી પહેલાં લઈ લેજો તમે. પહેલી ફરમાઈશ એ હોય. હા હા. ખાલી નો થઈ જાય એટલે જલ્દી લઈ કે આવજો. તમે પહેલાં લઈ આવજો એમ કે. પહેલાં લઈ આવજો કચોરી, પછી અહીંયા બીજે જવું અહીંયા જાજો. કેટરિંગ વાળા હોય તો એ લોકો શું કે એમનું નાનું મોટું. હા ચટણી પણ આપે સાથે. હા. અહીંયા જો આવી રીતના 240 રૂપિયા પ્રાઇસ છે કિલોની. અને કચોરી અમને દાદા જે ટેસ્ટ કરવા માટે આપી છે. અને આની વેલિડ છે 2 કે 3 દિવસ સુધીની. તમારે કદાચ કોઈને મંગાવી હોય અથવા આજુબાજુમાં રહેતા હોય તો આ જગ્યા ઉપર તમે આવી જાજો. ને અહીંયાનું એડ્રેસ દાદા આપણે શું કહેવાય, કયો રોડ કહેવાય? મેઇન રોડ ખીજડી હનુમાન સામે. મેઇન રોડ ખીજડી હનુમાનની સામે. માર્કેટ રોડ હમ. મેઇન રોડ જ કહેવાય આમ તો. મેઇન રોડ ખીજડી હનુમાન સામે. એક્ઝેક્ટ ખીજડી હનુમાનની સામે જ આવે દુકાન. બરાબર. મેઇન રોડ સુરેન્દ્રનગર મેઇન રોડ ખીજડી હનુમાન સામે. ફેમસ છે. ખીચડી હનુમાન ખીજડી હનુમાન બહુ ફેમસ છે. કોઈને પણ પૂછશો ને કે ગાંડાલાલ બેચરદાસની કચોરી ખાવી છે એટલે તમને કોઈ રિક્ષાવાળાને કહો તો રિક્ષાવાળા તમને પહોંચાડી દેશે. એટલી ફેમસ કચોરી છે. જો ભૂખા પેટે કદાચ અહીંયા ખાવા આવી ગયા ને તમે ભૂલેથી, તો તમે મારા હાથમાં અત્યારે 10 કચોરી જઈ છે. 3 ને 3 6 ને 2 8 2 કચોરી તો હું ખાઈ ગયો. બધી આ ખવાઈ જાય એવી કચોરીનો ટેસ્ટ છે. અને આજે ખાસ આજે મારા વિજયભાઈને એમને ખવડાવીશું. એ ભલે મને ના પાડે, બાકી આ કચોરી એટલે કચોરી છે. અરે એમ નહીં હાલે. કચોરીની જગ્યા તો હશે. આ કચોરી તમારે એને ખાવી જ પડશે. આવી કચોરી તમે અત્યાર સુધીમાં રાજકોટથી પણ લોકો મંગાવે છે કચોરી. મસાલો એટલો સોફ્ટ આપણે નથી ખાધો. હા, સાથે ચટણી છે, ચટણીમાં બોળીને ખાઉં. ભાઈ હું તો એટલી રિક્વાયરમેન્ટ કરીશ કે આપણા જેટલા વિડીયો જોવો છો ત્યારે પણ તમે સુરેન્દ્રનગર આવો તો અહીંયા ગાંડાલાલ બેચરદાસની કચોરી એકવાર તો ટ્રાય જરૂરથી કરજો અને ઘરે પણ લેતા જજો. બાકી અહીંયા તમને ફરસાણની અંદર બધું અવેલેબલ છે. તીખા ગાંઠિયા છે, મોરા ગાંઠિયા છે, ચંપાકલી છે, પછી મિક્સ ચવાણું આવે. મિક્સ ચવાણું છે, નાયલોન ચવાણું છે, બધું. કેરાનો ચેવડો છે, રાજગરાનો ચેવડો. દાદા અહીંયા છે. દાદા આપણા નંબર શું છે દાદા? 99 હા 132 31 4 29. ઓકે. ને તમારા દીકરા પણ અહીંયા હોય છે ને તમે હોવ છો ને? 2 જણા. બરાબર. તો આ જગ્યાએ આવો ત્યારે ચોક્કસ વિઝિટ કરો અને કચોરી ચોક્કસથી મંગાવો ભાઈ. આજે આ 5 પાર્સલ મૂકી જાય મિનિટ ને કોઈ પણ જગ્યાએ. હો? ના આની વેલિડ parcel નથી. તમે અહીંયા આવો, તમે લઈ રૂબરૂ જાઓ. આવીને લઈ જાઓ. રૂબરૂ આવીને લઈ જાઓ, કારણ કે પાર્સલ આની વેલિડ નથી. કેમ આમ હું પાર્સલમાં વહેલું મોડું થાય ને પછી બગડી બગડી જાય, જાય તો પછી આપણી ગુડવિલ ખરાબ થાય. ના એટલે ખોટું. હાથ દેખાઈ જાય ખબર ન પડે. ખબર ના પડે. ભાઈ આજે ભરતભાઈ મસ્ત મજાની જગ્યા બતાવી સુરેન્દ્રનગરમાં. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. હવે ટેસ્ટ કરો હાલો અંદર.